કલાક 1.5 કલાક જ મહત્વનો નથી, એના પછી તમે શું કરો છો એ અત્યંત મહત્વનું છે. અહીંયા તો આપણે બધા ડાયા થઈને બેસી જઈએ છીએ, કારણ કે વલ્લભનું સાનિધ્ય છે, વૈષ્ણવનું સાનિધ્ય છે, એટલે સહજ છે કે ભાવોના, એ ભક્તિના ઉછાળા એ ઉભરા આવે, એ સહજ છે. પરંતુ આનાથી પણ વિશેષ મહત્વનું છે કે જ્યારે અનઅવસર હોય, સત્સંગનો અનઅવસર હોય, કે જ્યારે આ કલાક 1.5 કલાકના વચનામૃતનો જ્યારે વિરામ થાય અને પછી જ્યારે આપણું દિનચર્યા પ્રારંભ થતો હોય, અને એ સમયે એ કલાકો 24 કલાક દરમિયાન એનું ચિંતન ચાલ્યા કરે કે આજે અમે રાત્રિના સમયે શું વચનામૃત શ્રવણ કર્યા હતા, કયો પ્રસંગ આવ્યો હતો, કઈ આજ્ઞાઓ થઈ હતી. અને એ ચિંતન ચાલતા 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 એ સત્સંગ જ્યારે આચરણમાં આવી જાય, ત્યારે એમ માનજો કે શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા ઉપર ઉતરી ગઈ છે. આચરણમાં સત્સંગને લાદવું, અને એ આચરણ ક્યારે આવશે કે જ્યારે એનું ચિંતન આવર્તન ચાલતું રહેશે. કેવલ સાંભળવું મહત્વનું નથી, સાંભળીને એના અનુરૂપ ચાલવું, આચરણમાં લાવવું, એ અત્યંત મહત્વનું છે. અને આ બધા વચનામૃત, આ 24 રત્ન, મેં પ્રારંભમાં જ આપને કહી દીધું કે આ સદાચાર ગ્રંથ છે. આ કેવલ સાંભળવાના ગ્રંથ નથી, અપિતુ આચરણમાં મૂકવાના ગ્રંથ છે. ઘણા પ્રસંગોને આપણે કેવલ સાંભળતા હોઈએ છીએ, ઘણા ગ્રંથોને આપણે કેવલ વાંચન કરતા હોઈએ છીએ, ઘણા ગ્રંથોને કેવલ સાંભળીને બાજુમાં મૂકી દેતા હોઈએ છીએ. પણ આ શ્રી ગોકુલનાથજીનો ગ્રંથ એવો છે કે જેને જ્યાં સુધી આપણે આચરણમાં ન મૂકીએ ત્યાં સુધી એની સાથે આપણે ન્યાય કર્યો એમ ન કહી શકાય. શ્રી ગોકુલનાથજી પણ ચિંતન કરી રહ્યા છે. શ્રી ગોસાઈજી દ્વારા જે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એમને પ્રાપ્ત થયો છે, એનું મંથન ચાલી રહ્યું છે, ધ્યાન મુદ્રામાં બિરાજી રહ્યા છે. અને બરોબર એ જ સમયે આપના અત્યંત કૃપાપાત્ર સેવક શ્રી કલ્યાણ ભટ્ટજી ત્યાં પધાર્યા. આપની નિકટ આવીને બે હાથ જોડી દૈન્ય ભાવ સાથે ઉભા રહી ગયા. આપ જોઈ રહ્યા છે, દર્શન કરી રહ્યા છે કે શ્રી ગોકુલનાથજીનું ચિંતન ચાલી રહ્યું છે, નેત્રો બંધ છે, ધ્યાન મુદ્રાઓમાં છે, સમય વીતી રહ્યો છે. અને એવો ઉલ્લેખ આવે છે કે 4 ઘડી સુધી કલ્યાણ ભટ્ટજી ત્યાં થાળા રહ્યા. યાદ કરો એ પ્રસંગ. શ્રી આચાર્ય ચરણ જયારે પરમાનંદ દાસજીને ત્યાં પધાર્યા અને કંઈક વર્ણન કરવાનું કહ્યું, અને ત્યાં જ એમના મુખમાંથી એ પદ કે હરિ તેરી લીલા કી સુધી આવે, અને જ્યાં શ્રી આચાર્ય ચરણે શ્રવણ કર્યું, ઇતિહાસ પ્રમાણે છે, તમે વાર્તાજીના દર્શન કરો કે 3 દિવસ સુધી શ્રી આચાર્યજીને મૂર્છા આવી ગઈ. દમલાજીના પ્રસંગમાં પણ કે હર ત્રીજા દિવસે શ્રી આચાર્યજી દમલાજીને દર્શન દેતા, કારણ કે 3 દિવસ સુધી તેનો આવેશ રહેતો. આ સત્સંગ કર્યા પછી સત્સંગનો જે આવેશ છે, જેમ સારું ભોજન કર્યું હોય, સવારે જમ્યા હોય અને બહુ સુંદર મન ભાવન ભોજન પ્રાપ્ત થયું હોય, તો પછી 1-2 દિવસ સુધી એની ચર્ચા ચાલ્યા જ કરે ઘરમાં. અને કેટલો સુંદર શ્રીખંડ બનાવ્યો હતો,
એક સાધારણ ભોજનનો પણ જો આવેશ 1 થી 2 દિવસ રહેતો હોય તો આ તો ભગવદ રસનો આવેશ વિચાર કરો વાલા વૈષ્ણવ, ક્યાં ક્યાં સુધી રહેવું. જ્યારે જ્યારે એ લીલાઓનું ચિંતન થાય, એ પ્રસંગોનું ચિંતન થાય, એનો આવેશ, જ્યારે કોઈ વ્રજની વાત આવે તો વ્રજનો આવેશ, વ્રજનું ચિંતન થઈ આવે. અમે વ્રજમાં ગયા હતા, યાત્રા કરી હતી, ગોકુળ મથુરા, તરત જ આપણું મન વ્રજમાં દોડી જાય છે. ભગવદ સત્સંગનો આવેશ અત્યંત મહત્વનો છે. જેમ ગૌશાળાની અંદર આપણે દર્શન કરીએ છીએ કે ગાયો જુગાલી કરતી હોય છે, એવી જ રીતે વાલા વૈષ્ણવ ભગવદ સત્સંગનું પણ ચિંતન આવશ્યક છે, એનો આવેશ આવશ્યક છે. સમય વીતી ગયો, 4 ઘડી વીતી ગઈ. શ્રી ગોકુળનાથજીને દેહની સુધી આવી, નેત્રો ખોલ્યા, જોયું તો સામે કલ્યાણ ભટ્ટજી 2 હાથ જોડીને ઠાડા છે. અરે કલ્યાણ ભટ્ટ, આપ કબ આए? जयराज 4 प्रहर, 4 घड़ी हो गई, आप चिंतन में विराज रहे थे. जयराज एक विनती करूं, आप कौन सी लीला को चिंतन कर रहे थे? श्री गोकुलनाथ जी सहज भाव थी आज्ञा करी कि आज काका जी ने, श्री गोसाई जी ने मार्ग को सिद्धांत बतायो है, बड़ो कठिन है. आ श्री गोकुलनाथ जी ना वचन. कल्याण भट्ट जी विनती करी, जयराज कछु हमको प्राप्त होवे, जो दास को कछु अधिकार होए तो हमको प्राप्त होवे, ऐसी कृपा करो. ते वक्त श्री गोकुलनाथ जी कल्याण भट्ट प्रति आज्ञा किए कि यह वार्ता औरन के आगे कहने के योग्य नहीं है. ये मार्ग को सिद्धांत अत्यंत कठिन है, तुम हमारे अत्यंत प्रिय हो, ताते तुम्हारे आगे कहेंगे, तुम ध्यान से सुनियो और याकू हृदय में धारण करियो. ध्यान आपो प्रियजनों, श्री गोकुलनाथ जी ने महद कृपा कल्याण भट्ट ऊपर उतरी. पोतानो करी जानो, कल्याण भट्ट ने पोताना अनन्य प्रीति वाला जानी. आ श्री गोसाई जी द्वारा प्राप्त थયેલ 24 वचनामृत मार्गनो सिद्धांत श्री गोकुलनाथ जी कल्याण भट्ट जी ने आप्यो छे. कृष्णदास मेघन ऊपर જ્યારે શ્રી આચાર્ય ચરણ અત્યંત પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું, ત્યારે 2 હાથ જોડી દેને ભાવ સાથે સૌથી પહેલી વસ્તુ જે માંગી છે એ જ માંગી કે જયરાજ માર્ગ કો સિદ્ધાંત રત્યારો. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત મને સમજાય. કેવલ સિદ્ધાંતોની વાર્તાઓ કરવાથી સિદ્ધાંત પ્રગટ નથી થતા. જ્યારે આવા સદગ્રંથોનો આશ્રય આપણે કરીએ, ગ્રંથોને ખોલીને આપણે બેસીએ અને એ ગ્રંથોમાં રહેલા આચાર્યોના વચનોને જ્યારે આપણે સમજીએ, ત્યારે જઈને એ માર્ગનો સિદ્ધાંત રત્યારૂપ થાય છે. આજે આપણે સૌ મહદ ભાગ્યશાળી છીએ પ્રિયજનો કે આપણા ઉપર શ્રી ગોકુલનાથજીની અનહદ કૃપા થઈ કે નવા વર્ષના પૂર્વ પ્રારંભમાં જ આપણને એક આ
સદગ્રંથ પ્રાપ્ત થયો, આ સત્સંગ પ્રાપ્ત થયો, સુંદર મજાનો આ પ્રકાશ પર્વ ચાલી રહ્યો છે. ગઈકાલે જ દીપોત્સવ, દીપાવલી, અને આવતીકાલે ગુર્જર નવું વર્ષ, અને એના પૂર્વ સંધ્યાએ આપણે સૌ આ સદગ્રંથની સાથે આ સત્સંગમાં જોડાયા છીએ. ખરેખર એક સુંદર મજાનો એક સંકેત છે. હું તો શ્રી ગોકુલેશ પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરું કે જેમ પ્રારંભ થઈ રહ્યો છે એવો જ અંત થાય. જેવો પ્રારંભ, કારણ કે પ્રારંભ બહુ મહત્વનો છે. એટલા માટે જ આપણે જો કોઈ પણ વસ્તુનો પ્રારંભ કરીએ ને તો સૌથી પહેલા મંગલાચરણ કરીએ છીએ. મંગલાચરણનો અર્થ શું છે કે મંગલ આચરણ. આપણે તો એ જ વિનંતી કરીએ કે જેવો પ્રારંભ થઈ રહ્યો છે, આ નવા વર્ષનો પ્રારંભ ભગવદ સત્સંગથી થવા જઈ રહ્યો છે. બસ આખું વર્ષ હે શ્રી વલ્લભ પ્રભુ અમને ભગવદ સત્સંગ પ્રાપ્ત થતો રહે. કારણ કે બધું જ સુલભ છે. એક વસ્તુ યાદ રાખજો, શહેરાય મહાપ્રભુના વચન શિક્ષાપત્રની અંદર કે બધું જ સુલભ છે, દુર્લભ શું છે કે ભગવદ સત્સંગ દુર્લભ છે. શહેરાયજીએ તો ત્યાં સુધી પોતાની વેદના પ્રગટ કરી છે કે હવે સત્સંગ નથી મળતો, બધું જ પ્રાપ્ત થઈ જશે જો સદ સત્સંગ હશે તો, સત્સંગ હશે તો. અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરું છું વાલા વૈષ્ણવો, શ્રી ગોકુલનાથજી ની કૃપાથી આપણને આ એક સદગ્રંથ પ્રાપ્ત થયો છે. શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃત. સમય મર્યાદા તો મેં અડધી કલાક જ કહ્યું હતું, અડધી પોણી કલાક, કારણ કે થોડુંક સ્વાસ્થ્ય પણ સારું નથી. પરંતુ ભૂમિકામાં જ થોડોક સમય લાગી ગયો, એટલે પ્રથમ વચનામૃતના આપણે દર્શન કરી આજના સત્સંગને વિરામ આપશું. આ 24 વચનામૃતોની અંદર વૈષ્ણવોના લક્ષણોનું નિરૂપણ શ્રી ગોકુલનાથજી કરે છે. વૈષ્ણવોના બે લક્ષણ ધ્યાન આપજો. એક છે સ્વરૂપ લક્ષણ અને બીજું છે કાર્ય લક્ષણ. બે રીતે આપણે વૈષ્ણવોને ઓળખી શકીએ. એક સ્વરૂપ લક્ષણ, એ વૈષ્ણવી સ્વરૂપમાં હોય, માથા ઉપર તિલક હોય, ગળાની અંદર તુલસીની માળા હોય, વૈષ્ણવી પોશાક હોય તો આપણે સહજ સમજી જઈએ કે આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. અને બીજું છે કાર્ય લક્ષણ. કદાચ સ્વરૂપથી વૈષ્ણવ ન હોય, પરંતુ એના કાર્ય એવા હોય કે વૈષ્ણવને શોભે. એનું કાર્ય જ એનો પરિચય છે. વાલા વૈષ્ણવ, આ 24 વચનામૃતોની અંદર વૈષ્ણવોના કાર્ય લક્ષણની ચર્ચા શ્રી ગોકુલનાથજી કરે છે. વૈષ્ણવ કેવો હોવો જોઈએ? આપણા ભગવદીય દયારામભાઈ વૈષ્ણવ શબ્દની ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે કે વૈષ્ણવમાં સૌથી પહેલો જે વ છે ને એ વલ્લભ છે, શૃણ કૃષ્ણનો છે. અને બીજો જે વ છે એ વિઠ્ઠલનો છે. અને વ ઉપર જે બે માત્રા છે, ભગવદી કહે છે આ બે માત્રા સાધારણ નથી, આ સેવા અને સત્સંગ રૂપ છે. જેને કૃષ્ણનો આશ્રય છે, જેના ઉપર શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજીની કૃપા છે, અને જે નિત્ય નિયમિત સેવા અને સત્સંગ કરે છે, માનો એ જ વૈષ્ણવ છે.
નહીં તો ત્યાં સુધી કહેવાય ગયું કે હજી નથી થયો તું વૈષ્ણવ, હજી નથી થયો તું વૈષ્ણવ, શિદને ગુમાનમાં કરે, હજી નથી થયો તું વૈષ્ણવ. આપણે સાધારણ બુદ્ધિથી ગળામાં તુલસીની માળા ધારણ કરીને પોતાની જાતને વૈષ્ણવ માની બેઠા છીએ, પણ થોડુંક ચિંતન કરવું આવશ્યક છે. શું એ વૈષ્ણવતાના લક્ષણ અમારી અંદર છે કે નહીં? હજી એ સેવાનો આગ્રહ, હજી એ સત્સંગનો આગ્રહ, હજી એ સન્મુખતાનો આગ્રહ અમારી અંદર છે કે નહીં? એક વસ્તુ યાદ રાખજો વાલા વૈષ્ણવ, પૂજ્ય દાદાજી ઘણી વખત વચનામૃતમાં આજ્ઞા કરે કે આગ્રહ હોય તો અનુગ્રહ થાય. સેવાનો, સત્સંગનો, સન્મુખતાનો જો આગ્રહ હશે તો ચોક્કસ શ્રી વલ્લભનો અનુગ્રહ થશે. પરંતુ જો આગ્રહ જ નથી, રુચિ જ નથી, તો પછી ક્યાંથી અનુગ્રહ થાય? કૃપા પાત્ર સોહી જાણીએ જો આજ્ઞાવર્તી હોય. જેને વલ્લભની આજ્ઞામાં રહેવું ગમે છે, માનો એ જ કૃપા પાત્ર છે. તો એવા જ કૃપા પાત્ર ગુરુદેવોના લક્ષણોની ચર્ચા શ્રી ગોકુલનાથજી આ વચનામૃતોની અંદર કરી રહ્યા છે. આવો ચતુર્થ માલા તિલક રક્ષક શ્રી ગોકલેશ પ્રભુના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ સાથે પ્રથમ વચનામૃતના આપણે દર્શન કરીએ. શ્રી ગોકલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે સો પ્રથમ તો અન્યાશ્રય ન કરનો. જો આ કેટલો મહત્વનો એક સિદ્ધાંત શ્રી ગોકુલનાથજી પ્રારંભમાં જ આપણને આપી રહ્યા છે. હું તો એમ કહીશ કે આ પ્રથમ વચનામૃત માનો પુષ્ટિ માર્ગનો પ્રવેશ દ્વાર છે. જેમ બ્રજમાં યાત્રા કરવા જઈએ અને મથુરા વિશ્રામ ઘાટ ઉપર, વલ્લભ ઘાટ ઉપર આપણે શ્રી યમુનાજીનું પૂજન કરી અને કહીએ કે આ શ્રી યમુનાજીની કૃપાથી હવે વ્રજ યાત્રા સંપન્ન થશે, મથુરા એ બ્રજનું દ્વાર છે, એમ આ પ્રથમ વચનામૃત માનો પુષ્ટિ માર્ગનું દ્વાર છે. અત્યંત મહત્વની આજ્ઞા કે अन्याश्रय न करनो, अन्याश्रय महापातक है और आश्रय तो एक श्रीनाथ जी बाबा को ही करनो, सो आश्रय सिद्ध जायते सर्व कार्य सिद्ध होवे है. જેનો દ્રઢ આશ્રય છે, જેને આશ્રય સિદ્ધ કર્યો છે, એના સઘળા કાર્ય શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે સિદ્ધ થઈ જાય છે. શ્રી મહાપ્રભુ ષોડશ ગ્રંથની અંદર પણ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ ત્રણ વસ્તુઓનો મારે અને તમારે ત્યાગ કરવાનો છે. ધ્યાન આપો, વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો નેત્ર વિવર્જને. અન્ય દેવી દેવતાઓનું ભજન, એમના દર્શને જવું અને કોઈ ફળ સાથે એમને પ્રાર્થના કરવી, આ ત્રણ વસ્તુનો ત્યાગ કરવો, આ જ અન્યાશ્રય છે.